કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શું ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ સમાંતર શ્રેણી અને જુઓ આજથી હવે આપણે ચોથા નંબરથી આપણે સોલ્યુશન કરીશું. ચોથા નંબરમાં બધા વાંચો. જો રકમ શું કહે છે તે જુઓ. સમાંતર શ્રેણી 3, 8, 13, 18 પછી ડેશ 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 નું કેટલામું પદ 78 થાય. કેટલામું પદ સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો, જ્યારે પણ તમારા દાખલામાં કેટલામું પદ શબ્દ આવે, કયો શબ્દ આવે? કેટલામું પદ. કેટલામું પદ નો મતલબ થાય તમારે શું શોધવાનું હશે? n શોધવાનો હશે. શું શોધવાનો હશે? n. અને કેટલામું પદની બાજુમાં જે રકમ આપેલી હોય તેને તમારે કહી દેવાની an. આને શું કહેવાશે? an. સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા તમને શું કહેવા માંગે છે ખબર પડે છે? અહીંયા તમને ખરેખર આ રીતે કહેવા માંગે છે. ઉપર ધ્યાન આપજો. ચોથા નંબરના દાખલાની રકમ તમને એવું કીધેલું છે. પહેલા કેટલા છે બોલો તો? 3. પછી કેટલા છે? 8. પછી કેટલા છે બોલો તો? 13. પછી કેટલા છે? 18. પછી તમને દાખલામાં કીધું છે ડેશ 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 ડેશ. પછી અહીંયા તમને કહી દીધું છે કેટલા? 78. આવું કીધેલું છે. રકમ તમારી આવી છે, બરાબર છે. હવે અહીંયા તમારા દાખલામાં શું કીધું છે? આ કયું પદ? પહેલું. આ કયું પદ? બીજું. આ કયું પદ? ત્રીજું. આ કયું પદ? ચોથું. બરાબર. પછી વચ્ચે ઘણા બધા પદ છે, પણ કયા પદ છે તમને ખબર નથી. જો ચોથા પદ પછી પાંચમું હશે, છઠ્ઠું હશે, સાતમું હશે, આઠમું હશે, આપણને ખબર નથી. એટલે આ 3 જે છે ને કયું પદ? પહેલું. 8 એ કયું પદ? બીજું. 13 એ કયું પદ? ત્રીજું. 18 એ કયું પદ? ચોથું. તો આ 78 કયું પદ હશે? આપણને ખબર છે? હું જે સમજાવવા માંગુ એ તમને ખબર પડે છે? હું તમને એવું કહું છું કે આ જે 3 છે એ આપણું પહેલું પદ કહેવાય. પછી 8 એ આપણું કયું પદ કહેવાય? બીજું. પછી 13 એ આપણું કયું પદ કહેવાય? ત્રીજું. 18 એ આપણું કયું પદ કહેવાય? ચોથું. તો ડેશ 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 આ 78 એ આપણું કયું પદ કહેવાશે? કયા નંબરનું પદ છે 78? કારણ કે આપણને નથી ખબર. કેમ? કારણ કે વચ્ચે કેટલા પદ છે આપણને ખબર નથી. વચ્ચે તમને ખબર છે કેટલા પદ હશે? નહીં ખબર. તો તમને કઈ રીતે ખબર પડે કે 78 કયા નંબરનું પદ છે? એનો મતલબ સ્ટુડન્ટ આને કહેવાય પહેલું પદ, આને કહેવાય બીજું, આને કહેવાય ત્રીજું, આને કહેવાય ચોથું. વચ્ચે કેટલા પદ છે આપણને ખબર નથી. આને કહેવાય છેલ્લું પદ. છેલ્લું પદ એટલે an. ખબર પડે છે? તો દાખલો કેવી રીતે ગણવાનો અહીંયા ધ્યાન આપજો. દાખલો તમે ગણો તો ખાસ યાદ રાખજો. સૌથી પહેલા તમારે લખી દેવાનું પ્રથમ પદ. કયું પદ લખવાનું? ચાલો પ્રથમ પદને આપણે શાના વડે દર્શાવીએ બોલો તો? a1 બરાબર a બરાબર કેટલા? 3. ચાલો પછી કયું પદ આવશે? બીજું પદ. બીજું પદ એટલે a2. a2 બરાબર કેટલા? 8. પછી તમારે શું શોધવાનું બોલો તો? સામાન્ય તફાવત. ચાલો મને કહો તો સામાન્ય તફાવત નું સૂત્ર શું? તો કે d બરાબર a2 માઇનસ a1. ભાઈ a2 બરાબર કેટલા? 8. a1 બરાબર કેટલા? 3. માટે અહીંયા જવાબ કેટલો આવશે? 5. બોલો આટલું તમને ખબર પડી? એટલે કોઈ પણ દાખલો ગણો તો સૌથી પહેલા તમારે પ્રથમ પદ લખવાનું. પ્રથમ પદ a1 બરાબર a. પછી બીજું પદ લખવાનું. બીજું પદ બરાબર a2. અને પછી સામાન્ય તફાવત શોધવાનો. સામાન્ય તફાવત d બરાબર a2 માઇનસ a1. બરાબર. આટલું થઈ ગયા પછી આ પહેલું પદ, આ બીજું, આ ત્રીજું, આ ચોથું. પછી વચ્ચે કેટલા પદ છે ખબર નથી. આ કયું પદ કહેવાય? છેલ્લું. અને છેલ્લા પદને તમે કહી શકો an. તો an બરાબર કેટલા? 78. બરાબર. તો આ દાખલામાં શું નથી આપ્યું એ મને કહો. જો પહેલું પદ પણ છે, ડી પણ છે, nમું પદ પણ છે, એનો મતલબ કે આ દાખલામાં તમને n આપ્યો નથી. તમને એવું કીધું 78 છે, પણ આ 78 કયા નંબર પર છે નથી ખબર. 78 કયા નંબરનું પદ છે એવું પૂછ્યું છે તમને. જેમ કે તમને ખબર છે કઈ 3 છે કયા નંબરનું પદ છે પહેલા. પછી 8 એ કયા નંબરનું પદ છે? બીજા નંબરનું. એવી રીતે 13 એ કયા નંબરનું પદ છે? ત્રીજા નંબરનું. 18 એ કયા નંબરનું પદ છે? ચોથા નંબરનું. એવી રીતે તમને પૂછ્યું છે કે 78 કયા નંબરનું પદ હશે? એટલે આપણે શું શોધવાનું થયું? n. ખબર પડે છે? હું તમને શું કહેવા માંગુ છું ખબર પડે છે? હજુ હું તમને બીજી રીતે સમજાવી જોઉં. જો આ જે 3 છે ને 3, એને તમે a1 કહી શકો. એનો મતલબ કે આ પહેલા નંબરનું પદ થયું. આ 8 એને તમે a2 કહી શકો.
એટલે આ કયા નંબરનું પદ થયું? બીજા નંબરનું પદ થયું. પછી આ 13 ને તમે ત્રીજા નંબરનું પદ કહી શકો એટલે A3 કહી શકો. બોલો હેલો બોલો. ચલો પછી આ કયા નંબરનું છે? 18 એટલે ચોથા નંબરનું પદ કહેવાય કે ના કહેવાય? કહેવાય. જો આ તમને ખબર છે કે આ પહેલા નંબરનું પદ, આ બીજા નંબરનું પદ, આ ત્રીજા નંબરનું પદ, આ ચોથા નંબરનું પદ, પણ તમે મને કહો 78 કયા નંબરનું પદ તમે કઈ રીતે કહી શકો? 78 કયા નંબરનું પદ છે? તો અહીંયા તમારે n ની જગ્યા પર તમને ખબર નથી, તો an બરાબર કેટલા થાય? 78 થાય કે નહીં? તો અહીંયા તમારે શોધવાનું છે કયા નંબરનું પદ. તો n શોધવાનો છે સ્ટુડન્ટ. શોર્ટકટમાં શું શોધવાનું છે બોલો તો? n. તો n શોધવા માટે તમારે n માં પદનું સૂત્ર લખવું પડશે. તો n માં પદનું સૂત્ર શું થશે બોલો તો? n માં પદનું સૂત્ર તમારે લખવાનું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ સૂત્ર મૂકવાનું. હવે જુઓ અહીંયા તમને શું કીધું છે? an કીધું છે ને? an બરાબર કેટલા? 78. ચાલો a બરાબર કેટલા છે? 3. n બરાબર આપણે શોધવાના ને d બરાબર કેટલા આવ્યા? 5. તો તમારે શું કરવાનું સ્ટુડન્ટ? અહીંયા સૌથી પહેલા લખો 78. આ 3 ને બરાબર ની આ બાજુ લાવો તો 3 કેવા થઈ જાય? માઇનસ. તો અહીંયા વધ્યા કેટલા? n માઇનસ 1 ઇન્ટુ 5. ચાલો 78 માંથી 3 જાય તો 75. તો આ બાજુ કેટલા વધ્યા? n માઇનસ 1 ઇન્ટુ 5. હવે આ જે 5 છે એને બરાબર ની આ બાજુ લાવે તો ક્યાં જાય? છેદમાં. તો 75 છેદમાં કેટલા? 5 બરાબર n માઇનસ 1. ચાલો 75 ને 5 વડે ભાગો. 15 પંચા 75 n માઇનસ 1. હવે માઇનસ 1 ને આ બાજુ લાવે તો 15 વત્તા 1 બરાબર n. માટે n બરાબર કેટલા? 16. એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ કે 16મા નંબરનું પદ કેટલું હશે? 78. તમારે ચેક કરવું હોય તો કરી લો. 16મા નંબરનું પદ 78 થશે. બરાબર. તમારો જવાબ કેટલો આવ્યો? 16. માટે 16મું પદ 78 થાય. બોલો તાળો મેળવવો છે? તાળો મેળવવો છે. તમારે ચેક કરવું છે કે ભાઈ સાચું છે કે ખોટું. તો પહેલા નંબરનું પદ કયું છે બોલો તો? 3. 3 માં કેટલા ઉમેરો તો 8 થાય? 5. 5 માં 8 ઉમેરો તો 13. 13 માં 8 ઉમેરો તો 18. 18 માં 8 ઉમેરો તો 23. 23 માં 8 ઉમેરો તો 28. 28 માં 8 ઉમેરો તો હા 5 જ ઉમેર્યું છે ને મેં પણ. ચાલો 28 માં 5 ઉમેરો તો 33. 33 માં 5 ઉમેરો તો 38 માં 5 ઉમેરો તો 43 માં 5 ઉમેરો તો 48 માં 5 ઉમેરો તો 53 માં 5 ઉમેરો તો 58 માં 5 ઉમેરો તો 63 માં 5 ઉમેરો તો 68 માં 5 ઉમેરો તો 73 માં 5 ઉમેરો તો 78 આવી ગયું કે નહીં? તો ગણો જો આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, 11, 12, 13, 14, 15, 16. એનો મતલબ કે 16મા નંબરનું પદ કયું છે? 78. બોલો ખબર પડી? ચાલો તો આ દાખલો લખી નાખો. પછી આપણે બીજા દાખલા જોઈએ. ચાલો નંબર 5. દાખલા નંબર 5 બધા ઉપર ધ્યાન આવશે. હવે અહીંયા ધ્યાન આપો. પેલા મને કહો આ દાખલામાં તમને ખબર પડી? પહેલા તો છે ને દાખલા તો તમને ખબર પડી જાય હું જયારે ગણાવું ત્યારે. મેન વસ્તુ એ છે કે તમારા દાખલામાં શું શોધવાનું કીધેલું છે એ તમને ખબર પડવી જોઈએ. જો તમારા દાખલામાં કેટલી વસ્તુ શોધવાની હોઈ શકે? કાં તો પ્રથમ પદ શોધવાનું હોય, કાં તો ડી શોધવાનું હોય, કાં તો n શોધવાનો હોય, કાં તો nમું પદ શોધવાનું હોય. જો પ્રથમ પદ શોધવાનું કીધું હશે તો ડાયરેક્ટ કહી દીધું હશે કે પ્રથમ પદ શોધો. સામાન્ય તફાવત શોધવાનો કીધો હશે તો સામાન્ય તફાવત શોધવાનું કહી દીધું હશે. તો હવે બાકી કેટલા રહ્યા? n અને nમું પદ. તો આ બેમાં બહુ કન્ફ્યુઝન થાય. અમુક લોકોને એ જ ના ખબર પડે કે nમું પદ ક્યારે શોધવાનું અને n ક્યારે શોધવાનું. જ્યારે પણ તમારા દાખલામાં કીધું હોય કે પદોની સંખ્યા શોધો. શાની? પદોની સંખ્યા શોધો. કાં તો પછી કેટલામું પદ શબ્દ આવે તો તમારે શું શોધવાનું હશે? n શોધવાનું હશે. બરાબર. જેમ કે આ દાખલો આપણે જોઈએ. જો 5મા નંબરના દાખલામાં તો કહી દીધું છે. હેલો, 5મા નંબરના દાખલામાં તો કહી દીધું છે નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. શાની સંખ્યા શોધવાની કીધી છે બોલો તો?
પદોની સંખ્યા શોધવાની કીધી છે, એનો મતલબ કે આપણે શું શોધવાનું છે? બોલો. અહીંયા તમને કીધું છે નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો, એટલે શું શોધવાનું કીધેલું છે? n શોધવાનું કીધેલો છે. શું શોધવાનું કીધું છે? n. તો ચાલો પહેલા નંબરનો દાખલો જોઈએ. એમાં સ્ટુડન્ટ, એમાં તમારા દાખલામાં એવું કીધેલું છે, પહેલા કેટલા આપ્યા છે બોલો તો? 7. પછી કેટલા છે? 13. પછી કયા છે? 19. પછી ડેશ 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 205. તો સ્ટુડન્ટ અહીંયા સમજવાનો પ્રયત્ન કરો, આ રકમ શું કહેવા માંગે? રકમને પહેલા સમજો. જે વ્યક્તિને રકમ સમજતા આવડી જાય એને દાખલા પણ આવડી જ જાય. આ તો તમારા દાખલામાં કહી દીધું છે કે પદોની સંખ્યા શોધો, પણ માની લો તમારા દાખલામાં કીધું ના હોય કે શું શોધવાનું છે, તો તમારે જાતે સમજવાનું. સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો, આ જે 7 છે એને આપણે શાના વડે દર્શાવીએ? પ્રથમ પદ. એટલે તમને ખબર છે કે 7 એ કયું પદ છે? પહેલું પદ, બરાબર. પછી 7 પછી 13 છે, આ 13 બી તમને ખબર છે કે 13 એ કયું પદ છે? બીજું પદ છે. બીજું એટલે એટલું લખાય કે ના લખાય? બોલો. ત્યાર પછી એની પછી 19 છે. 19 એ કયા નંબરનું પદ છે બોલો તો? ત્રીજું પદ, એટલે એ 3. એનો મતલબ કે તમને ખબર છે કે આ પહેલું પદ છે, આ બીજું પદ છે, આ ત્રીજું પદ છે, બરાબર. પછી વચ્ચે કેટલા પદ છે તમને ખબર નથી. અને આ તમારું 205 જે થઈ ગયું, આ 205 કયા નંબર પર છે તમને ખબર છે? જો તમને આ ખબર છે કે આ પહેલા નંબર પર છે, આ બીજા નંબરનું પદ છે, આ ત્રીજા નંબરનું પદ છે, મને કોઈ 105 કયા નંબરનું પદ હશે કેવી રીતે કહી શકો? અડધા તો બહુ ડેન્જર પાછા ઉભા થઈને કે સાહેબ એમાં હું પેલું પહેલું, પેલું બીજું, પેલું ત્રીજું, પેલું ચોથું. એટલે એ ચોથા નંબરનું પદ નથી, વચ્ચે ખાલી જગ્યા છે. જો ખાલી જગ્યા એટલે વચ્ચે ઘણા બધા પદ હશે. વચ્ચે કેટલા પદ છે આપણને ખબર નથી. એનો મતલબ કે આ કયા નંબરનું પદ છે આપણને ખબર નથી. જો અહીંયા ખબર હતી એટલે આપણે કયું પદ લખ્યું? પહેલું. આ બીજું પદ ખબર હતું એટલે અહીંયા લખ્યા 2. આ ત્રીજું પદ ખબર હતું એટલે અહીંયા લખ્યા 3. આ પદ કયા નંબરનું છે? આ પદ કયા નંબરનું છે આપણને ખબર નથી, એટલે આપણે એની જગ્યા પર ખાલી શું લખીશું? n. તો an બરાબર કેટલા? 205. એનો મતલબ કે આ 205 કયા નંબરનું પદ છે? નંબર આપણે શોધવાનો છે કે પહેલા નંબરનું છે, 5મા નંબરનું છે, 10મા નંબરનું છે, કયા નંબરનું પદ છે એ આપણે શોધવાનું છે. એટલે શોર્ટકટમાં આપણે n શોધવાનો છે. તો દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો જો હવે હું શોર્ટકટમાં લખીશ. હવે હું લખીશ પ્રથમ પદને નામ આપી દઈશ a1 બરાબર a બરાબર કેટલા? 7. વાતો નહીં. પછી a2 એટલે બીજું પદ કેટલા છે? 13. હવે મારે શું શોધવાનું? સામાન્ય તફાવત એટલે શું? d. d નું સૂત્ર શું બોલો તો? a2 માઇનસ a1. a2 બરાબર કેટલા? 13. 13 માઇનસ 7 એટલે કેટલા? 6. અહીં લગીને ખબર પડે છે પહેલું પદ, બીજું પદ અને સામાન્ય તફાવત ખબર પડી. હવે તમારા દાખલામાં કયું પદ આપ્યું છે? n મું પદ. એટલે an બરાબર કેટલા આપ્યા છે? 205. an બરાબર કેટલા આપ્યા છે બોલો તો? 205. ચલો હવે આપણે n શોધવાનો છે. શું શોધવાનું છે? n. તો n શોધવા માટે આપણે કયું સૂત્ર લખવું પડશે બોલો તો? n માં પદનું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે આમાં કિંમત લખતા આવડે કે ના આવડે બોલો તો? બોલો લા. અહીંયા an બરાબર કેટલા છે? 205. તો અહીંયા હું લખીશ 205. a બરાબર કેટલા છે જોઈ લો? 7. પછી n આપણે શોધવાના, n માઇનસ 1. d બરાબર કેટલા? 6. હવે આ જે 205 છે તો 205 આ પ્લસ 7 ને આ બાજુ લાવે તો માઇનસ 7. આ બાજુ કેટલા વધ્યા? n માઇનસ 1 ઇન્ટુ કેટલા? 6. ચાલો 205 માંથી 7 જાય તો 98. સોરી 198. આગળ 1 લગાવી દઈએ. 198. n માઇનસ 1 ઇન્ટુ કેટલા? 6. 6 ને આ બાજુ લાવે તો 198 ના છેદમાં કેટલા? 6 બરાબર n માઇનસ 1. ચાલો 198 ભાગ્યા 6 કરો. કેટલા? 33. તો 33 બરાબર n માઇનસ 1. તો 33 માઇનસ 1 આ બાજુ આવે તો પ્લસ 1 બરાબર n. માટે n બરાબર 34.
બરાબર, માટે નીચે લખવાનું, માટે પદોની સંખ્યા n બરાબર કેટલા? 34. બોલો આ દાખલો ખબર પડી કે ના ખબર પડી? ચલો બીજો દાખલો જોઈએ આપણે. દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 એટલે પાંચમામાં જો બીજો દાખલો, આ 5મા નંબરમાં પહેલો દાખલો કર્યો, હવે બીજો દાખલો. ઉપર ધ્યાન આવજો. બીજા દાખલામાં રકમ લખો. શું કીધેલું છે? પહેલા કેટલા છે? 18. પછી કેટલા છે? 15.1/2. એટલે 15.1/2 એટલે કેટલા? 15.5. એ તો ખબર પડે ને. એટલે અહીંયા સમજો, અહીંયા 15 તો છે જ, પછી એની બાજુમાં 1/2. 1/2 એટલે 1/2 કેટલા? 0.5. તો 15 વત્તા 0.5 એટલે 15.5. તો અહીંયા કીધું છે સ્ટુડન્ટ 15.5. 15.5 પછી તમને કેટલા કીધા છે? 13. પછી ડેશ 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 કેટલા કીધા છે? -47. ચાલો અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો. બધાનું ધ્યાન અહીંયા. હવે અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો. હવે આ દાખલો શું કહેવા માંગે? અને દાખલામાં તો કહી દીધું છે શું શોધો? પદોની સંખ્યા. પદોની સંખ્યા એટલે શું શોધવાનું છે? n. પણ માની લો કે દાખલામાં ના કીધું હોય કે શું શોધવાનું, તો કેવી રીતે ખબર પડે? તો અહીંયા સમજવાનો પ્રયત્ન કરો સ્ટુડન્ટ. આ જે પદ છે એ તમને ખબર છે કે આ પહેલા નંબરનું પદ છે, એટલે તમે અહીંયા શું લખો? 1 લખો. આ બીજા નંબરનું પદ છે એ બી તમને ખબર છે. આ ત્રીજા નંબરનું પદ છે એ પણ તમને ખબર છે. વચ્ચે કેટલા પદ છે તમને ખબર નથી. તો આ કયા નંબરનું પદ હશે કેવી રીતે ખબર પડે? ભાઈ આ કયા નંબરનું પદ હશે? તો અહીંયા હું લખી નાખું એ. ચાલો મને ખબર છે કે 9મા નંબરનું છે, 10મા નંબરનું છે, 11મા નંબરનું છે. ખબર છે, મને નહીં ખબર. એટલે હું શું લખીશ કે n મા નંબરનું પદ કેટલું છે? -47. એનો મતલબ કે આ -47 નો મારે ક્રમ શોધવાનો છે. શું શોધવાનો છે? ક્રમ. એટલે કે -47 એ કયા નંબર પર છે? -47 એ કયા નંબરનું પદ છે એ મારે શોધવાનું છે. એનો મતલબ કે મારે n શોધવાના છે. જ્યારે પણ તમને કહે ને કયા નંબરનું પદ છે, જેમ કે જો પેલી દ્રષ્ટિ કયા નંબર પર બેઠી? પહેલા, બીજા ને ત્રીજા. ખબર પડે છે? તો એ દ્રષ્ટિનો નંબર કયો? ત્રીજો. એવી જ રીતે -47 નો નંબર કયો હશે? કયા નંબર પર -47 આવતું હશે? ખબર છે? નથી ખબર. તો એના માટે આપણે શું શોધવાનું? n. જે ના ભણ્યા હોય ને એને પણ આવડે તો ખરું જ. કશું કઈ કરવાનું છે નહીં. તો આ દાખલો કરવા માટે પહેલા તમારે કેટલા સ્ટેપ લખવા પડશે બોલો તો? પહેલા તમારે શું લખવાનું? a1. a1 બરાબર કેટલા બોલો તો? 18. ખબર પડી? પછી બીજા નંબર પર શું લખવાનું બોલો તો? a2. એકદમ વ્યવસ્થિત લખવાનું. a2 બરાબર કેટલા? 15.5. પછી શું શોધવાનું બોલો તો? d. d બરાબર શું થાય? a2 a1. a2 બરાબર કેટલા? a2 બરાબર કેટલા બોલો? 15.5 માઇનસ કેટલા? 18. ચાલો 18 માંથી 15.5 જાય તો કેટલા બોલો? 18 માંથી 15.5 જાય તો 2.5. પણ 2.5 કેવા? માઇનસ. અઢાર માંથી 15 જાય તો કેટલા? 3. બરાબર. તો અહીંયા તો 18 માંથી 15.5 માઇનસ. અમુક લોકો અભણો છો એમને બાદબાકી ના આવડતી હોય. આપણે બાદબાકી કરીએ. કદાચ મેં બી ખોટો હોઉં પણ આપણે જોઈએ. ચાલો આ કેટલા છે? 18. 18 માંથી આપણે માઇનસ કરીએ 15.5. તો અહીં પોઈન્ટ છે એટલે 0. 0 માંથી 5 જાય? ના જાય. તો અહીંથી 10 લેવો પડે. તો અહીં કેટલા થઈ જાય? 7. નહીં કેટલા થઈ જાય? 10. 10 માંથી 5 જાય તો 5. અને આ 17 માંથી 15 જાય તો 2. એટલે કેટલા? 2.5. થોડી તો બુદ્ધિ વપરાય યાર. 3.5 બોલતા પહેલા થોડું તો દિમાગ વાપરો. કે 18 માંથી ખાલી 15 જાય ને તો 3 આવે. તો આ તો 15 કરતા મોટી રકમ છે. તો અહીંયા કેટલા આવશે? -2.5. હવે જો આ કયા નંબરનું પદ આપણને ખબર નથી, તો આપણે એને નામ આપી દેવાનું an. an બરાબર -47. ચાલો હવે આપણે સૂત્ર લખીએ. an નું સૂત્ર શું થાય? n માં પદનું સૂત્ર an a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચલો an બરાબર કેટલા? -47. a બરાબર કેટલા? 18. n આપણને ખબર નથી.
અને ડી બરાબર કેટલા છે -2.5. સ્ટુડન્ટ ધ્યાન આપજો, અહીંયા આ -47 છે, આ 18 ને આપણે આ બાજુ લાવીએ તો 18 આ બાજુ આવે તો કેવા થઈ જાય -18. તો આ બાજુ કેટલા વધ્યા, આ બાજુ વધ્યા n-1 અને આ 2.5 છે ને 2.5. તો 2.5 માં આપણે પોઈન્ટ કાઢી નાખીએ. શું કાઢી નાખીએ? પોઈન્ટ કાઢી નાખીએ. તો પોઈન્ટ કાઢી નાખીએ તો -25 ના છેદમાં કેટલા 10. બોલો આવું થાય. હવે જો -47 -18 કેટલા થાય? -47 -18 કેટલા થાય? -65. બરાબર બરાબર n-1 આ બાજુ -25 ના છેદમાં કેટલા 10. તો હવે ધ્યાન આપો -65 આ જે -25 ના છેદમાં 10 છે એને બરાબર ની આ બાજુ લાવીએ તો 10 ક્યાં છે છેદમાં, તો 10 ક્યાં આવશે અંશમાં, અને 25 ક્યાં છે અંશમાં, તો એ ક્યાં આવશે છેદમાં. કેવા માઇનસ. તો અહીં કેટલા વધ્યા n-1. તો જો 5 નો ઘડિયો બોલો, 5 દો 10, 5 5 25, 13 પંચા 65. તો અહીંયા ધ્યાન આપો 13 દો 26, માઇનસ માઇનસ પ્લસ 26, n-1 -1 આ બાજુ આવે તો 26 વત્તા 1 બરાબર n, માટે n બરાબર કેટલા 27. તો બે દાખલા બોર્ડ પર છે, લખી લો. ચાલો જુઓ, આપણે હવે છઠ્ઠા નંબરનો દાખલો જોઈએ. તો છઠ્ઠા નંબરના દાખલામાં તમને શું કીધેલું તે જોઈ લો. પહેલા સમાંતર શ્રેણી 11 8 5 2 પછી ડેશ 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 નું કોઈ પદ -150 હોઈ શકે. હવે આ દાખલામાં છે ને તમને ક્વેશ્ચન પૂછેલો છે કે આ જે સમાંતર શ્રેણી છે આ સમાંતર શ્રેણીમાં -150 આવશે કે નહીં આવે એવું તમને પૂછ્યું છે. આ જે સમાંતર શ્રેણી છે એ સમાંતર શ્રેણીમાં -150 આવશે કે નહીં આવે. જેમ કે જો અહીંયા 11 આવ્યા કે નહીં, 8 આવ્યા કે નહીં, 5 આવ્યા કે નહીં, 2 આવ્યા કે નહીં, એવી રીતે અહીંયા કેટલા કેટલા ઘટતા જાય છે, 3 3 ઘટતા જાય છે. તો તમે 3 3 ઘટાડતા જાઓ ઘટાડતા જાઓ ઘટાડતા જાઓ તો -150 આવશે કે નહીં આવશે આ શ્રેણીમાં, એ તમારે ચેક કરવાનું છે. તો આવો કોઈ સવાલ પૂછે તો તમારો દાખલો કેવી રીતે ગણવાનો? તો પહેલો તમારે એક કામ કરવાનું, અહીંયા દાખલો આ રીતે ગણવાનો. જો અહીંયા તમારે લખી દેવાનું કે હા, નહીં તો પછી તમારે શું કરવાનું, સૌથી પહેલા ધારી લેવાનું કે ધારો કે nમું પદ, ધારો કે nમું પદ 150 માઇનસ છે ને, તો ધારો કે 150 હોય. બોલો આટલું ક્લિયર થયું? ધારો કે nમું પદ કયું હોય? -150 હોય. એનો મતલબ એવો થયો સ્ટુડન્ટ કે an બરાબર કેટલા -150. ચાલો પછી a1 બરાબર કેટલા બોલો તો 11. ચાલો a2 બરાબર બોલો કેટલા 8, માટે d બરાબર કેટલા a2 માઇનસ a1, a2 બરાબર કેટલા 8 માઇનસ 11 એટલે કેટલો જવાબ આવે -3. બોલો પહેલા મને કહો અહીંયા સુધી ખબર પડી? હવે તમારા દાખલામાં nમું પદ કેટલું છે -150. તો nમા પદનું આપણે સૂત્ર લખીએ તો અહીંયા લખવાનું nમું પદ an બરાબર સૂત્ર શું થાય? a પ્લસ n-1 ઇન્ટુ ડી. અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ, an બરાબર કેટલા છે? an બરાબર -150. ચાલો a બરાબર કેટલા? a બરાબર 11, n-1 અને d બરાબર કેટલા? d બરાબર કેટલા બોલો? -3. એટલે આટલું ખબર પડે છે. હવે તમારે શું કરવાનું તે ધ્યાન આપો. હવે અહીંયા ધ્યાન આપો, -150 આ 11 ને આપણે આ બાજુ લઈ આવે તો, અને એવું ના કરવું હોય તો શોર્ટકટ આ રીતે કરવાની. જો અહીં કેટલા છે 11 વત્તા, હવે ધ્યાન આપો અહીંયા આટલું ખબર પડી. પેલા મને કોઈ લખીને ખબર પડી. જો હું તમને શું કે આ પદ લખ્યું ને, તમે સૂત્ર લખ્યું an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી કર્યા, પછી an બરાબર કેટલા છે -150 બરાબર ના બરાબર a બરાબર કેટલા 11 બરાબર વત્તાના વત્તા n-1 d બરાબર કેટલા -3. હવે તમારે શું કરવાનું? -150 બેઠા લખો, 11 ના 11 બેઠા લખો. હવે આ -3 નો ગુણાકાર કોની સાથે કરી દો? n સાથે. તો n ગુણ્યા -3 એટલે -3n.
અને -3 નો ગુણાકાર હવે કોની સાથે કરો? -1. તો 3 એકુ 3, માઇનસ માઇનસ +3. તો હવે કરો સ્ટુડન્ટ, અહીં કેટલા આવશે? -150. 11 + 3 કેટલા થાય? 14. માઇનસ કેટલા? 3. તો સ્ટુડન્ટ અહીંયા કામ કરો, -150 14 ને આ બાજુ લઈ દો તો 14 કેવા થાય? માઇનસ બરાબર -3n. તો -150 ને -14 કેટલા થાય? -164 બરાબર -3n. હવે તમારે n શોધવા હોય તો તમારે શું કરવા પડે બોલો તો n બરાબર -164 અને 3 ને પેલી બાજુ લઈ જાઓ તો 3 ક્યાં જાય બોલો તો? છેદમાં. લા ખબર પડી? તો હવે જુઓ તમે માઇનસ માઇનસ તમે ઉડાડો. હવે મને કોઈ 164 ને તમે 3 વડે ભાગો તો 164 ને તમે 3 વડે ભાગો તો 164 ભાગ્યા કેટલા? 3. તો 3 પંચા 15. 16 માંથી 15 જાય તો કેટલા? 1. એટલે કેટલા વધ્યા? 14. 4 ઉતાર્યા ને નીચે એટલે 14 થયા. 3 ચોક 12. કેટલા વધ્યા? 2. એનો મતલબ આનો જવાબ કેટલો આવ્યો? આનો જવાબ આવ્યો સ્ટુડન્ટ 54. 54 આવ્યો ને જવાબ? 54. હજુ આ 2 ને કેટલા વડે ભાગવાના બાકી? 3. તો 2 ને હજુ 3 વડે ભાગવાના બાકી. તો n બરાબર આવો જવાબ આવ્યો. હજુ નહીં ખબર પડી, બોલો બધા. હલો, મારી વાત સાંભળો. હવે એકદમ શાંતિથી સમજાવું છું. હું તમને શું કહું છું, જ્યારે તમને આવો કોઈ દાખલો પૂછાય કે સમાંતર શ્રેણી 11 8 5 2 ડેશ 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 નું કોઈ પદ -150 હોઈ શકે, તમને પ્રશ્ન પૂછ્યો છે કે હોઈ શકે -150 નું પદ, બરાબર? તો તમારે શું કરવાનું? ધારી લેવાનું. ધારો કે n મું પદ -150 હોય. n મું પદ એટલે શું? an બરાબર -150. a1 બરાબર કેટલા છે? 11. a2 બરાબર કેટલા છે? 8. d એટલે શું? d નું સૂત્ર શું થાય? a2 - a1. a2 - a1 બરાબર. પછી an બરાબર સૂત્ર શું લખવાનું? an બરાબર a + n - 1 * d. હવે આ જે સૂત્ર લખ્યું એમાં કિંમત મૂકતા આવડે? ભાઈ હું સમજાવતા ધ્યાન આપું છું. જે લોકો નીચે માથું કરી દે છે, બીજું કઈ વિચારે છે, પછી આવું છું ત્યાં. an બરાબર કેટલા? -150 બરાબર ના બરાબર a ની જગ્યા પર કેટલા? 11 વત્તા ની જગ્યા પર વત્તા n - 1 તો n - 1 d ની જગ્યા પર -3. આ રકમ બેઠી લખી બરાબર ના બરાબર 11 ના 11. આ -3 નો ગુણાકાર n સાથે કર્યો તો -3 ગુણ્યા n એટલે -3n. પછી -3 નો ગુણાકાર -1 સાથે +3. હવે આપણે શું કર્યું સ્ટુડન્ટ? તો કે -150 બેઠા બરાબર ના બરાબર આ 11 વત્તા 3 14 -3n. હવે આ 14 ને આ બાજુ લઈ લીધા તો કેવા થઈ ગયા? -150 -14 એટલે 164 બરાબર -3n. ખબર પડી? હવે આપણે આ 3 ને શું કર્યું તો કે -164. આ 3 ને આપણે આ બાજુ લઈ ગયા તો 3 ક્યાં જાય? છેદમાં બરાબર કેટલા? n. બરાબર છે. તો n બરાબર કેટલા? 164 ના છેદમાં -3. તો માઇનસ માઇનસ ઉડી ગયા તો 164 ના છેદમાં 3. 164 ને આપણે કેટલા વડે ભાગ્યા? 3. તો 3 પંચા 15. 16 માંથી 15 જાય તો 1 ઉપરથી ઉતાર્યા 4 એટલે 14. 3 ચોક 12. 14 માંથી 12 જાય તો હજુ 2 વધ્યા ને. એનો મતલબ કે 164 ને તમે 3 વડે ભાગો તો કેટલો જવાબ આવે? 54. તો 54 લખ્યા અને હજુ 2 ને 3 વડે ભાગવાના બાકી. તો સ્ટુડન્ટ અહીંયા તમારો જે જવાબ આવ્યો એ કેવો આવ્યો? અપૂર્ણાંક. કેવો જવાબ આવ્યો? અપૂર્ણાંકમાં. જ્યારે પણ તમારા દાખલાનો જવાબ એમાં n ની રકમ અપૂર્ણાંકમાં આવે કાં તો માઇનસમાં આવે તો તમારે લખવાનું કે ના, n મું પદ -150 ન હોઈ શકે. હા ક્યારે લખવાનું ખબર? હા ક્યારે લખવાનું? જ્યારે અહીંયા પ્રાકૃતિક સંખ્યા આવે. 1 જવાબ આવે, 2 જવાબ આવે, 3 જવાબ આવે, 4 જવાબ આવે, 5 જવાબ આવે, 6 જવાબ આવે, 10 જવાબ આવે, 20 જવાબ આવે, 25. પ્રાકૃતિક સંખ્યા એટલે ખબર પડે છે ને. અહીંયા તમારો જવાબ કેવો આવે છે? પોઈન્ટમાં. એટલે પોઈન્ટમાં હોય. હું તમને એવું કહું, તારો નંબર પોઈન્ટમાં છે, 2.5 તારો નંબર. હું હાજરી બોલીશ તો 2.5 તો કેમ? યસ સર એવું કેમ? પોઈન્ટમાં નંબર આવે. નંબર હંમેશા કેવો આવે? કાં તો પહેલા નંબરનું પદ હોય, કાં તો બીજા નંબરનું પદ હોય, કાં તો ત્રીજા નંબરનું, કાં તો ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો. પણ કોઈ એવું કહે 2 તારો છે ને તારો નંબર અપૂર્ણાંકમાં છે. તારો નંબર કેટલો છે? અપૂર્ણાંક. તો કેટલા? તો કે 32.33. બોલો આ હું એટલે ખબર પડે છે. એટલે આમ અહીંયા તમને એવું કહેવા માંગે છે -150 મું પદ કયા નંબર પર છે? તો 64.67. 2 ભાગ્યા 3 કરો ને એટલે 67 આવે.
તો એનો મતલબ કે -150 એ કયા નંબરનું પદ છે? તો કે 54, સોરી હું અલગ બોલ્યો હતો, 54.67 નંબરનું પદ છે. તો પોઈન્ટમાં આવે કોઈ દિવસ? ના આવે. માટે તમારે લખવાનું, માટે શ્રેણીનું nમું પદ -150 ન હોય શકે. બોલો, હજુ નહીં ખબર પડી? ખબર પડી કે ના ખબર પડી? ઓકે, ચાલો બીજો દાખલો જોઈ લો. બીજો દાખલો જોઈ લો. બીજા દાખલામાં શું કીધું છે? સમાંતર શ્રેણીનું 11મું પદ 38. જો આ દાખલો મસ્ત છે, ધ્યાન આપજો. આ દાખલો કેવી રીતે ગણાય? કયા નંબરનો દાખલો છે? 7મા નંબરનો દાખલો. ચલો, કોનું દિમાગ ચાલે છે આપણે જોઈએ. 7મા નંબરના દાખલામાં તમને કીધું છે સમાંતર શ્રેણીનું 11મું પદ. 11મું પદ એટલે આવી રીતે લખાય. 11મું પદ એટલે આવી રીતે લખાય. સમાંતર શ્રેણીનું 11મું પદ કેટલું છે? 38. અને પછી તમને કીધું છે 16મું પદ. 16મું પદ એટલે A16 લખાય. A16 બરાબર કેટલા? 73. તો તમારે કયું પદ શોધવાનું છે બોલો તો? 31મું પદ એટલે A31. આ તમારે શોધવાના છે. બોલો કઈ રીતે શોધાય? કોણ કહેશે? આઈડિયા ખાલી આપો, ખાલી આઈડિયા આપો. ચાલો, કોઈ પણ પદ શોધવા માટે કેટલી વસ્તુની જરૂર પડે? કઈ કઈ વસ્તુ? એક તો પ્રથમ પદ એટલે A હોવો જોઈએ, બીજું D હોવો જોઈએ, અને ત્રીજું N હોવો જોઈએ. કોઈ પણ દાખલો ગણવા માટે 3 વસ્તુ હોવી જોઈએ. પહેલા તો A એટલે કે પ્રથમ પદ, સામાન્ય તફાવત અને N. N તો અહીંયા છે 31. એનો મતલબ કે તમારે શોધવાનું શું છે? પ્રથમ પદ અને સામાન્ય તફાવત. તો અલ્લા આ છે. અહીંયા હું D શોધી નાખું તો ના ચાલે. D નું સૂત્ર મેં નતું શીખવાડ્યું. AM - AN छेदमा M - N. ओला आ तो મને યાદ જ ન આવ્યું. લા અભી ક્યાં કિયા જાય? તો હવે લખો, અહીંયા શું થાય? AM. AM એટલે કયું પદ? 16મું. A6 સોરી A16 માઇનસ A11 છેદમાં 16 માઇનસ 11. તો સ્ટુડન્ટ કરો, A16 બરાબર કેટલા છે? 73. ને A11 બરાબર કેટલા છે? 38. 16 માંથી 11 જાય તો 16 માંથી 11 જાય તો 5. ચાલો 73 માઇનસ 38 કરો. કેટલા? 35 ભાગ્યા 5 60. તમને શું મળી ગયું? D. ભાઈ D મળવાથી દાખલો આવી જાય? ના, એ તો શોધવો પડે ને. તો એ શોધવા માટે શું કરવાનું? તમારી પાસે બે બે છે. A11 બરાબર 38 ને A16 બરાબર 73. આમાં D ની કિંમત મૂકી દો. A11 બરાબર કેટલા છે બોલો? A11 બરાબર કેટલા છે? 38. A11 એટલે કયું પદ થાય? A પ્લસ 10 D બરાબર કેટલા? 38. માટે સ્ટુડન્ટ અહીંયા આપણે A વત્તા 10 D બરાબર કેટલા? 7 બરાબર કેટલા? 38. તો કરો, અહીંયા કેટલા આવશે? A 10 સત્તા 70 બરાબર 38. માટે A બરાબર કેટલા થશે? 38. 70 ને પેલી બાજુ લઈ જાય તો -70. ચલો A બરાબર કરો 38 માઇનસ 70 કરો, -32. લખાવો પડી. હવે તમારે કયું પદ શોધવાનું બોલો તો? 31માં પદનું સૂત્ર શું થાય? A વત્તા 30 D. તો A ની જગ્યા પર મૂકો કિંમત કેટલા? -32. 30 ની જગ્યા પર 30 મૂકો. D બરાબર કેટલા? 7. તો કરો સ્ટુડન્ટ, કેટલા થશે? -32. 7 તાલી 21 એટલે 210. 210 માંથી 32 માઇનસ કરો. એકસો 178. સમજાયું કે આ બી ના ખબર પડી? હવે આપણે કરીશું 7મા નંબરનો દાખલો. 7મા નંબરનો થઈ ગયો ને? 8મા નંબરમાં જો. 8મા નંબરમાં જો. કેટલી મિનિટ થઈ?
હવે ધ્યાન આપો. 7મા નંબરમાં કીધું છે સમાંતર શ્રેણીનું 11મું પદ 38. એ તો થઈ ગયો નહીં ને. 8મો નંબર જુઓ. કોઈ સમાંતર શ્રેણીમાં 50 પદ છે. કેટલા પદ છે? 50. જેમ કે હું કહી દઉં કે મારા ક્લાસમાં 50 છોકરાઓ છે, એવી રીતે અહીંયા કીધું છે કે એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. એમાં ત્રીજું પદ કયું છે? 12. કયું છે? ત્રીજું પદ કયું છે? 12. અને છેલ્લું પદ 106. તો તેનું 29મું પદ શોધો. ભાઈ અહીંયા મને એ તો ખબર પડી કે ત્રીજું પદ એટલે 12, પણ છેલ્લું પદ એટલે કયું પદ? 50મું. એટલે તમારા દાખલામાં કીધું છે કે તમારી સમાંતર શ્રેણીમાં ટોટલ પદ કેટલા છે? 50. તો પહેલું પદ 1 અને છેલ્લું પદ કયું? 50. ખબર પડે છે? માની લો કે મારા ક્લાસમાં 50 છોકરા બેઠા હોય, મારે હાજરી પૂરી હોય, તો પહેલા નંબર વાળા મેં 1 નંબર આપીશ અને જે છેલ્લે હાજરી બોલાશે એનો નંબર કયો આવશે? 50. તો અહીંયા તમારા દાખલામાં પહેલા દાખલો ગણવા માટે હિન્ટ આપી દીધી છે. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે એટલે n બરાબર કેટલા છે? 50. પછી તમને કીધું છે ત્રીજું પદ કેટલું? 12. અને છેલ્લું પદ એટલે કયું પદ? 50મું પદ કેટલું? 106. તો તેનું 29મું પદ શોધો. આની જેવો દાખલો થયો કે નહીં? બોલો તો. હા, 8મા નંબરનો દાખલો. દાખલા નંબર 8 બધા અહીં ધ્યાન આપશે. 8મા નંબરનો દાખલો જોઈ લો. પહેલા તમારા દાખલામાં કયું પદ આપ્યું છે? બોલો તો. બીજું. ત્રીજું આપ્યું છે. ઓકે, ચાલો મને કહો તમારા દાખલામાં ત્રીજું પદ કેટલું આપ્યું છે? અહીંયા વાંચો. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. જો ત્રીજું પદ કેટલું હોય? 12. તો ત્રીજું પદ તમારા દાખલામાં આપી દીધું છે 12. અને પછી છેલ્લું પદ કેટલું છે? 106. છેલ્લું એટલે કયો? 50મું પદ. તો 50મું પદ કેટલું થશે? બોલો તો. 106. ને શોધવાનું કયું છે? 29મું. એ 29 તમારે શોધવાના છે. બોલો, આટલું ક્લિયર? આટલું આવડે કે નહીં આવડે? તો 29મું પદ શોધવું હોય તો પહેલા તમારે ડી શોધવો પડે કે નહીં? તો ડી શોધવા માટે તમારે કયું સૂત્ર લખવું પડશે? બોલો તો. ડી બરાબર am માઇનસ an છેદમાં m માઇનસ n. am બરાબર કેટલા લખીશું? a50 માઇનસ a3 છેદમાં 50 માઇનસ 3. ચલો, a50 બરાબર કેટલા છે? 106. a3 બરાબર કેટલા છે? 12. 50 માંથી 3 જાય તો 47. ચલો, 106 માંથી 12 જાય તો કેટલા? 94. 94 ભાગ્યા 47. 47 દો 94. તો સ્ટુડન્ટ તમારા દાખલામાં તમને શું મળી ગયો? ડી. ડી મળી ગયા પછી તમારે શું શોધવાનું? હવે એ શોધવાનો. તો એ શોધવા માટે તમારે કયું? a3 આપ્યા છે ને? a3 બરાબર કેટલા આપ્યા છે? બોલો તો. 12. તો a3 નું સૂત્ર શું થાય? a પ્લસ 2d બરાબર 12. તો અહીં લખી દેવાના a વત્તા કેટલા? 2. d બરાબર કેટલા? 2. બરાબર કેટલા? 12. માટે કરો સ્ટુડન્ટ. કેટલા થશે? 2 2 4 બરાબર કેટલા? 12. માટે a બરાબર 12. 4 ને પેલી બાજુ લઈ જઈએ તો -4. માટે a બરાબર 8. ખબર પડી? તો સ્ટુડન્ટ અહીંયા તમને ડી પણ મળી ગયો, અહીંયા તમને એ પણ મળી ગયો. હવે તમારે શું કરવાનું એ મને કહો પહેલા. 29મું પદ શોધવાનું છે. તો 29મું પદ આપણે શોધીએ તો 29મા પદનું સૂત્ર શું થાય? 29મા પદનું સૂત્ર શું થાય? બોલો તો. a પ્લસ 28d. તો a બરાબર કેટલા? 8. પછી 28 ના 28 d બરાબર 2. તો 8 28 દો 56. 56 ને 8 64. આવી ગયો જવાબ. આ કઈ અઘરું હતું? જો તમે અઘરું બનાવશો તો દાખલો રિયલમાં બહુ જ અઘરો થઈ જશે. પણ એકદમ શાંતિથી વિચારશો કે સરે બધું શીખવાડેલું છે તો આવડી જ જશે. નહીં આવડે એવું બને જ નહીં. બરાબર છે? ચલો, હવે કયા નંબરનો દાખલો આવ્યો આપણે? 9મા નંબરનો. ચલો, 9મા નંબરમાં જુઓ શું કીધેલું છે તે જુઓ. 9મા નંબરનો દાખલો વાંચો. બરાબર ધ્યાન આપો. 9મા નંબરનો દાખલો વાંચો.
જો અહીં ધ્યાન આપો, 9મા નંબરમાં તમને કીધું છે જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ 4 અને -8 હોય. જો સમાંતર શ્રેણીનું ત્રીજું એટલે A3 અને 9મું એટલે A9 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ 0 થાય? કયું પદ? કયું પદ એટલે n. કયું પદ તમને પૂછ્યું છે કયા નંબરનું પદ 0 થાય એટલે તમારે શું શોધવાનું? n. n શોધવાનો છે. તો આ શું છે? 0 એ શું છે? an. કયા નંબરનું પદ 0 થાય એટલે આ an છે. તમારે n અહીંયા શોધવાનો. તમને પૂછ્યું છે કયા નંબરનું પદ 0 થાય તો n થયો ને. નંબર નહીં ખબર. નંબર એટલે શું? n. તો અહીંયા આ દાખલો ગણવો હોય સ્ટુડન્ટ તો 9મા નંબરનો દાખલો જો કેવી રીતે ગણીશું. હવે અહીંયા ધ્યાન આપો. 9મા નંબરનો દાખલો ગણવો હોય તો સૌથી પહેલા તમારા દાખલામાં કયું પદ આપ્યું છે? ત્રીજું. ચાલો મને કહો ત્રીજું પદ કેટલું છે? ત્રીજું પદ કેટલું છે બોલો તો? 4. પછી બીજું કયું પદ આપ્યું છે? 9મું એટલે A9. A9 બરાબર કેટલા? -8. હવે ધ્યાન આપજો. સૌથી પહેલા તમારે શું શોધી નાખવું પડે? d. તો d બરાબર સૂત્ર શું કરવું પડે બોલો તો? am -an છેદમાં m - n. વાત નહીં લા. am એટલે કેટલા? am એટલે કેટલા લેવાના? A3 લેવાના કે A9 લેવાના? A9. A9 -A3 છેદમાં 9 -3. A9 બરાબર કેટલા? -8. -A3 બરાબર કેટલા? 4. 9 માંથી 3 જાય તો 6. -8 -4 -12 છેદમાં 6. 6 દો 12. બોલો d બરાબર કેટલા? -2. હવે d મળી ગયા. હવે આપણે એ શોધવું પડશે ને. તો એ શોધવા માટે આપણે કયું સૂત્ર લખવાનું? A3 બરાબર કેટલા છે? 4. A3 એટલે કેટલા થશે? A પ્લસ 2d. અડધાને પાછો પ્રોબ્લેમ. સાહેબ ક્યાંના આ કઈથી લાવે? આ સૂત્ર કઈથી લાવે છે? અલા મારા ભાઈ A3 કીધા હોય 3 છે. 3 માંથી 1 જાય તો 2. A વત્તા 2d. 5મું પદ કીધું હોય તો A વત્તા 4d. 10મું પદ કીધું હોય તો A વત્તા 9d. 20મું પદ કીધું હોય તો A વત્તા 19d. તો હવે અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ. અહીંયા આવશે તમારા A, અહીંયા આવશે 2. d ની જગ્યા પર કેટલા? -2 બરાબર કેટલા? 4. તો સ્ટુડન્ટ અહીંયા કરો 2 2 4. પણ કેવા 4? માઇનસ. તો -4 ને પેલી બાજુ લઈ જઈએ તો A બરાબર કેટલા? 4 વત્તા 4. A બરાબર કેટલા? 8. બોલો ખબર પડી કે ના ખબર પડી? તો આપણે d પણ શોધી નાખ્યો, A પણ શોધી નાખ્યો. હવે તમારા દાખલામાં શું કીધું છે? જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ અનુક્રમે 4 અને માઇનસ હોય તો તે શ્રેણીનું કયું પદ 0 થાય? કયું પદ 0 થાય? એનો મતલબ કે n શોધવાના છે સ્ટુડન્ટ આપણે. કયું પદ? એટલે તમારે લખી દેવાનું an બરાબર કેટલા? 0. an બરાબર કેટલા? 0. તમારે અહીંયા n બરાબર કેટલા એ શોધવાના છે. એટલે શોર્ટકટમાં કેવું? કયું પદ કેટલામું પદ? અહીં ધ્યાન આપો. ના ખબર પડે તો હું શોર્ટકટ કહી દઉં છું. જ્યારે પણ તમારા દાખલામાં કીધું હોય કેટલામું પદ, તમને એવું કીધું હોય, અહીં ધ્યાન આપજો. અહીં તમને એવું કીધું હોય કેટલામું પદ 30 થાય, આવું કીધું છે. પછી તમને કહે આમાં શું કીધું છે? કયું પદ? કેટલામાંની જગ્યા પર શું કીધું હોય? કયું પદ 20 થાય. આનો મતલબ શું ખબર છે સ્ટુડન્ટ? અહીંયા જ્યારે પણ કેટલામું પદ 30 થાય એવું કીધું હોય એનો મતલબ કે આ 30 જે છે ને એને an બરાબર કેટલા લઈ લેવાના? 30. અને આ n જે છે ને એને આપણે શું કરવાનો છે? શોધવાનો છે. ને કયું પદ કીધું છે તો આને પણ શું લઈ લેવાનો? an બરાબર કેટલા? 20. અને આ n બરાબર આપણે શોધવાના છે. ખબર પડે છે? જ્યારે પણ તમારા દાખલામાં કેટલામું પદ શબ્દ આવે, કયું પદ શબ્દ આવે તો એનો મતલબ કે એની પાછળ જે શબ્દ છે એને ધારી લેવાનું an અને તમારે n શોધવાનો છે. જો અહીંયા કીધું છે, અહીં શું કીધું? કેટલામું પદ શું થાય? 30 થાય. તો આને તમારે શું ધારી લેવાનું? an બરાબર 30 અને n તમારે શોધવાનો.
પછી કયું પદ 20 થાય એનો મતલબ કે an બરાબર કેટલા ધારી લેવાના 20 અને પછી તમારે n શોધવાનો. અહીંયા પણ કીધું છે જો કયું પદ 0 થાય એનો મતલબ કે 0 એ શું છે an. તો ચાલો an નું સૂત્ર શું થાય હવે a plus n minus 1 into d બરાબર કેટલા 0. એક કામ કરીએ બીજી જગ્યા પર ગણીએ આપણે જગ્યા નહીં તો અહીંયા કરીએ આપણે બરાબર. ચાલો an બરાબર કેટલા 0 સૂત્ર લખીએ a plus n minus 1 into d બરાબર 0. ચાલો a બરાબર કેટલા શોધ્યા 8 n minus 1 d બરાબર કેટલા -2 બરાબર 0. તો 8 જો -2 નો ગુણાકાર n સાથે એટલે -2n 2 નો ગુણાકાર 1 સાથે માઇનસ માઇનસ +2 ઇક્વલ ટુ 0. 8 ને 2 10 -2n ઇક્વલ ટુ 0 માટે -2n 10 પેલી બાજુ જાય તો -10 માટે n બરાબર -10 ના છેદમાં -2 માઇનસ ગયા n બરાબર 2 પંચા 10. એનો મતલબ કે પાંચમું પદ 0 થાય. તમારે ચેક કરવું હોય તો કરજો પાંચમું પદ 0 જ થશે. બરાબર બોલો ખબર પડે છે.